મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો હવે આપણે આપણા અભ્યાસક્રમનું છેલ્લું કાવ્ય ભણવાનું છે. અત્યાર સુધી બધું જ ભણી લીધું. હવે છેલ્લું કાવ્ય છે દોહા અષ્ટક. હવે આ દોહા અષ્ટક 8 આપ્યા છે, એ આપણે અહીંયા ભણવાના છે. અલગ અલગ કવિઓના દોહા અષ્ટક છે. કબીરના છે, તુલસીદાસના છે, રહીમના છે. આ ત્રણેય કવિના દોહા આપણે ભણવાના છે. તો દોહા છે ને એ હિન્દી ભાષાની એક અમૂલ નિધિ છે, જે વ્યવહારિક દૃષ્ટાંત જે આપણે વ્યવહાર કરીએ છીએ એના માધ્યમ માટે સરળ અને સહજ રૂપે જીવનમાં સહજ રૂપે લોકોનો વ્યવહાર, ગુણ, સ્વભાવ, નીતિ, રીતિ કેવું છે એનાથી આપણને પરિચિત કરાવે છે, એનો પરિચય આપણને આપે છે. અને એમાં કબીરની ભાષા છે ને એ તો સદ્ધુકડી ભાષા કહેવાય છે. ખીચડી જેવી ભાષા છે, બધી ભાષામાં આવે, મિક્સ ભાષા હોય એની, અને સરળ હોય, આપણને સમજાય નહીં એવી નહીં, એકદમ સરળ રીતથી એ લોકોનો વ્યવહાર કેવો છે, લોકો કેવી રીતે એકબીજાના સ્વભાવ સાથે રહે છે એની અહીંયા વાત કરી છે. અહીંયા આપણને બધા કવિનો પરિચય આપ્યો છે. कबीर ये 15वीं शताब्दी के कवि है. ये बड़े संत थे. इन्होंने हिंदू और मुसलमानों को उनकी गलतियों के लिए फटकारा है और दोनों को हिल मिलकर रहने का उपदेश दिया है. કબીર છે એ 15મી શતાબ્દીની આસપાસ થઈ ગયેલા કવિ છે. એ મોટા સંત હતા. એના માટે તો બહુ લોકવાયકાય છે. કોઈ એને મુસ્લિમ માને છે, કોઈ એને હિન્દુ માને છે, પણ એ હજુ નક્કી નથી કે એ હિન્દુ છે કે મુસ્લિમ છે. અને એને હિન્દુ અને મુસલમાન લોકોની જે ભૂલો છે એ ભૂલને ફટકારીને બેયને હળીમળીને રહેવાનો ઉપદેશ આપ્યો છે, સંદેશો આપ્યો છે કે હળીમળીને એકતાથી રહ્યો, એવી એને એના દોહાઓમાં ચર્ચા કરી છે. પછી છે તુલસીદાસ. તુલસીદાસથી તો તમે બધા પરિચિત જ છો, કે જેમને રામચરિત્ર માનસ નામની મહાન ગ્રંથ લખ્યો છે, રામાયણ. એનાથી આપણે પરિચિત છે. એ પણ 16वीं शताब्दी के प्रसिद्ध राम भक्त कवि थे. रामना भक्त હતા. એમને રામચરિત્ર માનસની રચના કરી, લખ્યું જો इन्होंने रामचरित्र मानस नामक प्रसिद्ध ग्रंथ लिखा है. તેમણે રામચરિત્ર માનસ નામનો પ્રસિદ્ધ એક ગ્રંથની રચના કરી છે. પછી છે રહીમ. इनका पूरा नाम है अब्बू रहीम खान खाना. ये बड़े उदार और अनुभवी थे. हिंदी में इन्होंने बहुत ही सुंदर दोहे लिखे છે. તે બહુ ઉદાર હતા અને અનુભવી હતા. આ બધી વસ્તુ છે ને અનુભવના નિચોડમાંથી જ શીખવાની હોય છે. કોઈ કી આમ થાય, આવી રીતે આમ થાય, પણ આપણે શું કરીએ કે હવે એમ થોડુંક થતું હોય. હવે હશે, જ્યાં સુધી આપણને અનુભવ ન થાય ને ત્યાં સુધી આપણને ખબર પડતી નથી. એટલે આ કવિ છે રહીમ છે એ અનુભવી હતા, કે જેને બધા જ અનુભવો કરી ચૂકેલા, એનામાંથી આપણને આ શીખવાનું છે. એને બહુ સરસ હિન્દી જગતમાં દોહા આપ્યા છે. તો ચાલો પહેલાં તો આપણે કબીરદાસથી શરૂઆત કરીએ. કબીરદાસનો પહેલો જ દોહો છે, બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર पंथी को जा नहीं फल लगे अति दूर कबीरा फल लगे अति दूर साधु ऐसा चाहिए जैसा सूप सुभाए सार सार को गही रहे तोता देह उड़ाए कबीरा तोता दे उड़ाए माखी गुड में गड़ी रहे पंख रह्यो लिपटाए हाथ मले और सिर दुने
लालच बुरी बलाय कबीरा, लालच बुरी બલાય. કબીરના અહીંયા 3 દોહા આપ્યા છે. આ પહેલાંય તમે એક કબીરનો સુપ્રસિદ્ધ દોહો છે જે વારંવાર આપણે લોકો ગાતા જોઈએ છીએ, દોહરાવતા જોઈએ છીએ. ખ્યાલ છે કોઈને? તો એ દોહો એ છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદિયો બતાય કબીરા, ગોવિંદ દિયો બતાય. સાંભળો છે ને? હા, આ બધાએ સાંભળેલો હતો પણ યાદ હતો નહીં. આ પણ કબીરજીનો જ દોહો છે. અહીંયા જે 3 દોહા આપ્યા છે કબીરજીના એ આપણે જોવાના છે. પહેલા દોહામાં શું કીધું છે? બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પંથી કો છા નહીં, ફલ લાગે અતિ દૂર. ખજૂરના વૃક્ષની વાત છે, ઝાડની વાત છે કે મોટું છે, કેટલું લાંબુ હોય છે. પણ એ શું કામનું છે કે ખજૂરનું વૃક્ષ? કારણ કે એ પંથીને મુસાફરી, પંથી એટલે મુસાફરી, છાયા એટલે છાયણો આપતા નથી. અને આ ફળ પણ કેટલા દૂર લાગે છે કે જે કોઈ આંબી શકે નહીં, કોઈ વટે માર્ગું એને ખાઈ પણ ના શકે, અને કોઈ વટે માર્ગુને, કોઈ મુસાફરની છાયો પણ નથી આપી શકતું. તો આવું શું કામનું વૃક્ષ? મોટું હોવાનું કોઈ મહત્વ નથી હોતું. મહત્વપૂર્ણ બની જવું, મોટા થાય તો કંઈ મહત્વપૂર્ણ નથી બની જવાતા. ખજૂરનું વૃક્ષ પણ બહુ મોટું હોય છે, પરંતુ તેનાથી મુસાફરોને છાંયડો નથી મળતો કે એના ફળ પણ કોઈ નથી ખાઈ શકતું. મોટું થાવું એ મહત્વનું નથી, પણ નાના રહીને પણ કોઈને ઉપયોગી થઈએ ને એ બહુ મહત્વની વસ્તુ છે. કબીરજી બહુ સરસ સમજાવે છે, મોટા થાવું મહત્વની વાત નથી, પણ નાના રહીને પણ એવા કાર્ય કરો જેનાથી લોકોને તમે ઉપયોગી થાવ. એ વાત કરી છે કબીરજી. બીજા દોહામાં શું વાત કરી? સાધુ એસા ચાહીએ જૈસે સુપ સુભાય, સાર સાર કો ગહી રહે થોતા દે ઉડાય. સાધુ એવા હોવા જોઈએ, સજ્જન, સાધુ એટલે સજ્જન માણસો એવા હોવા જોઈએ, સુપડાના જેવા સ્વભાવવાળા હોવા જોઈએ. સુપડા જેવા સ્વભાવવાળા. સુપડું શું કરે? જે સારા તત્વ છે ને એ અંદર રાખી લે છે, અને જે ખરાબ છે ને એનું બધું બહાર કાઢી નાખે છે. સાધુ પણ એવા જ હોવા જોઈએ, સુપડાની જેવો સ્વભાવવાળા. જે સારું સારું છે એ પોતાની અંદર લઈ લે, બધાને ખરાબ છે એને ઉડાડી દેવું જોઈએ. એવી જ રીતે સાધુ એટલે કે સજ્જન પુરુષે તત્વની વાતો ગ્રહણ કરવી જોઈએ અને નકામી વાતોને છોડી દેવી જોઈએ. સાર સારકો ગહી રહે એટલે સારી સારી વાતોને ગ્રહણ કરવી જોઈએ. ગહી એટલે ગ્રહણ કરવી જોઈએ, અને ખરાબ વાતોને ઉડાડી દેવી જોઈએ. દેઈ ઉડાય, ઉડાય એટલે ઉડાડી દેવી જોઈએ, એને ગ્રહણ ન કરવી જોઈએ. સારી વાતોને જ ગ્રહણ કરવાની, ખરાબ વાતોને ક્યારેય ગ્રહણ કરવાની નહીં. હવે ત્રીજો દોહો શું છે? માખી ગુડ મેં ગડી રહે, પંખ રહો લિપટાય, હાથ મલે ઓર સિર ધુને, લાલચ બુરી બલાય. ત્રીજા દોહામાં લાલચની વાત છે. લાલચ બહુ બુરી બલા છે. લાલચ બહુ ખરાબ વસ્તુ છે, ક્યારેય લાલચ ન કરવી જોઈએ. માખી ગોળ ખાવા માટે ગોળ પર બેસે છે. ઘણી વખત આપણે કરિયાણાની દુકાને, ગોળની દુકાન હોય ને એની અંદર જોઈએ છે, ખુલ્લા પડ્યા હોય તો માખીઓ બણબણતી હોય છે આસપાસ, માખીઓ બેસતી. તો માખી એમાં બેસે છે, પછી શું થાય તો કે એમાં ફસાઈ જાય છે, તેની પાંખો ગોળ સાથે ચીપકી જાય, ચોંટી જાય છે. પંખ રહ્યો લીપટાય, પાંખો એની સાથે લીપટાય એટલે ચોંટી જાય છે. પછી તે પસ્તાય છે, પણ તેમાંથી છૂટી શકતી નથી. ખરેખર લાલચ એક મોટી બલા છે, મોટી આફત છે. લાલચ બુરી બલાય એટલે લાલચ મોટી આફત છે. હિન્દીમાં એક કહેવત પણ છે, અબ પછતાએ ક્યા હોત જબ ચીડિયા ચુગ ગઈ ખેત. પછી પસ્તાવાથી કોઈ ફાયદો નથી, માખી પછતાય છે કે ગોળને ખાવાની લાલચમાં એ ગોળ ઉપર બેસે છે, બેસે એટલે એની પાંખો છે એ એમાં ચોંટી જાય છે.
પછી એ ઘણા પ્રયત્ન કરે છે પણ એ નીકળી નથી શકતી, પસ્તાય છે. પણ પસ્તાવાથી શું ફાયદો? લાલચ ક્યારેય રાખવી જોઈએ નહીં. પછી લાલચ રાખીએ ને પછી પસ્તાવાનો વારો આવે. એટલા માટે કબીરજી પણ કહે છે કે લાલચ બુરી બલા છે, મોટી આફતને નોતરે છે. એટલે જીવનમાં ક્યારેય લાલચ કરવી જોઈએ નહીં. હવે છે तुलसीदासની વાત. तुलसी इस संसार में भांति भांति के लोग, सबसे हिलमिल चाहिए नदी नाव संजोग. तुलसी हाय गरीब की कबहू न खाई खाली जाए, मुए ढोर के चाम से लोहे भस्म हो जाए. કબીર તુલસીદાસે પણ બહુ સરસ વાત કરી છે. तुलसी इस संसार में भांति भांति के लोग, सबसे हिलमिल ચાલીએ નદી નાવ સંજોગ. તુલસીદાસ કહે છે કે આ સંસારની અંદર અલગ અલગ જાતિના લોકો રહે છે. બધા જુદી જુદી જાતિના અનેક પ્રકારના લોકો આ સંસારમાં હોય છે. પણ શું કરવાનું કે જેમ નદી અને નાવનો સંયોગ છે, જેમ આપણે સૌની સાથે હળીમળીને રહેવું જોઈએ. નદી અને નાવનો જેમ સંયોગ છે, સંજોગ છે, એવી જ રીતે આપણે પણ લોકોની સાથે હળીમળીને રહેવું છે. ભલે ને અલગ જાતિ, અલગ જ્ઞાતિના લોકો હોય, અલગ સ્વભાવના બધા જ લોકો રહેતા હોય, પણ બધાની સાથે હળીમળીને પ્રેમથી રહેવું જોઈએ. એવું તુલસીદાસ આપણને શીખવાડે છે. બીજો દોહો છે તુલસીદાસનો, એમાં છે તુલસી હાય ગરીબ કી કભુ ન ખાલી જાય, મુએ ઢોર કે ચામ સે લોહે ભસ્મ હો જાય. તુલસીદાસે આ દોહામાં બહુ સુંદર વાત કરી છે. તુલસીદાસજી કહે છે કે ગરીબની હાય, ગરીબનો નિસાસો ક્યારેય ખાલી નથી જાતો, નિષ્ફળ નથી જાતો ક્યારેય પણ. મરેલા જાનવરના ચામડાની બનેલી ધમણથી લોખંડ પણ જો ભસ્મ થઈ જતું હોય તો પછી ગરીબની બદદુઆથી તો માણસ પણ નિષ્ફળ જાય છે. ક્યારેય કોઈ ગરીબની હાય ન લેવી જોઈએ. ખરેખર જે માણસ ગરીબ છે એને મદદ કરવી જોઈએ. જો ભૂલે ચૂકે એ તમને બદદુઆ દઈ દે તો એની બદદુઆ ક્યારેય ખાલી નથી જતી. મરેલા જે પશુ છે ને, એ પશુના ચામડામાંથી એ ધમણ બનાવવામાં આવે છે, લોખંડને ઓલી કરવાની. એ ધમણથી જો લોખંડ પણ ભસ્મ થઈ જતું હોય, પીગળી જતું હોય, તો ગરીબના નિસાસાથી માણસની તો શું તાકાત છે, માણસ પણ નિષ્ફળ જઈ શકે છે. એટલે તુલસીદાસે પણ બહુ સુંદર વાત કરી છે. હવે આવે છે રહીમજીના દોહા. જો એ રહીમજી શું કહે છે? रहीमन धागा प्रेम का मत तोड़ो चटकाए, टूटे से फिर ना जुड़े जुड़े गांठ पड़ जाए. બહુ સુંદર વાત કહી છે. સુંદર એટલે અતિ સુંદર છે. રહીમન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાए, टूटे से फिर ना जुड़े जुड़े गांठ पड़ जाए. કે છે કે रहीमजी कहते हैं कि प्रेम का जो धागा है खींचकर झटके से मत तोड़ना, जो वो टूट जाएगा फिर उसमें गांठ पड़ेगी. गांठ पड़ने से भी वो जुड़ेगा तो नहीं. શું કીધું? રહીમજી કહે છે પ્રેમના જે દોરા છે, તંતુ છે, એને ખેંચીને તોડી નાખશો નહીં. એકવાર તૂટી ગયા પછી પાછો જોડી શકાતો નથી. જોડીએ ને તો પણ એમાં ગાંઠ પડી જાય છે. એટલે કહેવાનો અર્થાત પ્રેમમાં ગાંઠ પડી જવી એટલે જેવી પહેલાં જેવી મીઠાશ હોય છે ને, એવી મીઠાશ નથી રહેતી, તૂટી જાય છે. એટલે રહીમજી કહે છે કે રહીમન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાए, टूटे से फिर ना जुड़े जुड़े पड़ जाएगा. એટલે સંબંધ છે આપણા, એ સંબંધને એવી રીતે ના તોડો. પછી પાછા સમજોતા કરી અને સંબંધ બાંધીએ છીએ બધા સાથે, હળીમળીને રહેવાનો પ્રયત્ન, પણ એ પહેલાં જેવી મીઠાશ નથી રહેતી. જે હોવી જોઈએ એવો મનમેળ નથી રહેતો ટૂંકમાં. એટલા માટે એટલું પણ કહેજો નહીં કે તૂટી જાય. એટલે કે એવું પણ ના કરો કે આપણે કોઈ સાથે સારા સંબંધ હોય, સંબંધ તૂટી જાય અને ફરી પાછા જોડવા પડે તો એમાં મીઠાશ ના રહે, પહેલાં જેવી મજા ના આવે. એટલે કબીરજી પણ એ જ કહે છે
કે પ્રેમથી જે સંબંધ બાંધેલા છે એને રહેવા દેજો એમનેમ, ક્યારેય તોડતા નહીં. તોડશો ને ફરી પાછા જોડશો ને તો એમાં પહેલાં જેવી મીઠાશ રહેશે નહીં. બીજું શું કહે છે કબીરજી બીજા દોહામાં એ જોઈએ. તરુવર ફલ નહીં ખાત હે સરવર પિય નહીં પાની, કહે રહીમન પર કાજ હિત સંપત્તિ સંચી સુજાની. બહુ સરસ સુંદર વાત કરી છે આ દોહામાં કે રહીમજી કહે છે કે વૃક્ષ પોતાના ફળ ક્યારેય નથી ખાતા. તરુવર ફલ નહીં ખાતે એટલે વૃક્ષ પોતાના ફળ ક્યારેય નથી ખાતા. સરોવર પીએ નહીં પાણી, સરોવર પોતાનું પાણી ક્યારેય નથી પીતા. એ જ રીતે સજ્જનોએ બીજાનું ભલું કરવા માટે જ પોતાની સંપત્તિનો સંગ્રહ કરે છે. સજ્જન માણસ છે કહે રહીમ પર કાજ હિત સંપત્તિ સંચય સુજાની. રહીમ એ જ કે છે એ જ સજ્જનો બીજાનું ભલું કરવા માટે સંપત્તિનો સંગ્રહ કરે છે. સારા માણસો છે, સાધુ સંત સજ્જન માણસો છે, એ જે સંપત્તિનો સંગ્રહ કરે છે ને એ બીજાનું ભલું કરવા માટે જ કરતા હોય છે. જેમ વૃક્ષો છે એના વૃક્ષ ઉપર કેટલા ફળ લાગે છે. ધારો ને ઉનાળાની જ સિઝન હોય, ઉનાળાની ઋતુ હોય ત્યારે કેની સિઝન આવે છે? કેરીની. તો આંબા જોઈએ છીએ તો આખા ભરચક કેરીથી લદાઈ ગયેલા હોય છે. તો શું એ આંબાનું વૃક્ષ છે એ બધી કેરી ખાઈ જાય છે? પોતે જ વૃક્ષ નથી ખાતો, બીજાને માટે આપે છે. સરોવર નદીનું પાણી ભર્યું હોય એ પાણી આપણે પી શકીએ, એ પોતે જ પી જાય છે. બીજાને માટે એ પાણી આપે છે, આપણને પૂરું પાડે છે, પોતે ક્યારેય પી નથી જતું. એવી જ રીતે સજ્જન વ્યક્તિઓ છે એ પોતાનું જે સંગ્રહ કરેલું ધન સંપત્તિ છે એ બીજાના હિત માટે ભલા માટે ઉપયોગ કરતા હોય છે. હવે ત્રીજો દોહો છે. રહીમન દેખી બડે ન કો, લઘુ ન દેખીએ ડારી, જા કામ આવે સુઈ કહા કરે તલવારી. છેલ્લા દોહામાં બહુ સરસ વાત છે. રહીમજી શું કહે છે કે મોટા લોકોનો જોઈ નાના માણસોની ઉપેક્ષા કરશો નહીં, કારણ કે જ્યાં સોયથી કામ થાય છે ને ત્યાં તલવારનું કોઈ કામ હોતું નથી. હવે પેન્ટ કે કાંઈ કપડાં તૂટી ગયા હોય તો એને સાંધવા હોય તો તલવારથી સંધાય છે? નથી સંધાતા. એવી જ રીતે કબીરજી એમ કહે છે કે જ્યાં મોટા માણસો હોય ત્યાં નાના માણસોની ક્યારેય ઉપેક્ષા ના કરવી, નાના માણસોને ક્યારેય તુચ્છ ન ગણવા, બધાને એક સમાન ગણજો. કારણ કે દુનિયામાં બધા જ વ્યક્તિની જરૂર પડે છે. જ્યાં નાનાથી કામ થાય ને ત્યાં મોટાથી કોઈ કામ થતું જ નથી. એવું સમજાવવા માંગે છે કે જ્યાં સોયથી કામ થાય છે ને ત્યાં તલવારનું કોઈ કામ લાગતું જ નથી. તલવાર છે યુદ્ધભૂમિમાં જોઈએ છીએ, ત્યાં સોય નથી ચાલતી, અને કપડાની સિલાઈ કરવા માટે સોય જ કામ લાગે છે, તલવાર કામ લાગતી નથી. બંને માણસોની જરૂર પડે છે. એટલે ક્યારેય મોટા માણસોને જોઈને નાના માણસોની ઉપેક્ષા ના કરવી જોઈએ અને એને તુચકારવા ના જોઈએ, ધુતકારવા ના જોઈએ. બંનેને સરખા જ રાખવા જોઈએ, કારણ કે જ્યાં નાના માણસોનું કામ આવે છે ત્યાં નાના માણસો જ કરી શકે, ત્યાં મોટાનું કામ આવે મોટા જ કરી શકે. એટલા માટે હંમેશા વિચારીને જ કાર્ય કરવા જોઈએ. આપણને બધા જ દોહામાં બહુ સુંદર વાત કરી છે કબીરજીએ, તુલસીદાસજીએ, રહીમજીએ. જીવનમાં ઉપયોગી એવા જ દોહા છે. હંમેશા એ દોહાને સમજ્યા આપણે, અને એ જ દોહાને જીવનમાં ઉતારવા જેવા છે કે સારા કાર્યો કરવા જોઈએ. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે સારા અને ઉપયોગી, લોકોને ઉપયોગી થાય એવા કાર્ય કરવા જોઈએ. ક્યારેય બીજાનું બુરું નહીં કરવાનું, જીવનમાં લાલચ ક્યારેય નહીં રાખવાની. હંમેશા આપણે વૃક્ષો જેવું બનવું જોઈએ, બીજા માટે હંમેશા છાયડી જ બનવાનું રહેવું જોઈએ, અને બીજાને ઉપયોગી જ થવું જોઈએ. એવા બધા જ દોહાનો એવો ભાવાર્થ છે. જીવનમાં લાલચ તો બિલકુલ ક્યારેય પણ ન કરવી જોઈએ. લાલચ છે શું છે? મોટી આફત છે. ત્યાંથી મિત્રો સમજાઈ ગયા દોહા? તમને સમજાઈ ગયા ને? તો હવે પછી
પીડીએફની અંદર તમને લોકોને હોમવર્કમાં સાથે પોથી પૂરવાની હશે. સાથે પોથી વ્યવસ્થિત રીતે પૂરજો, સુંદર અક્ષરે લખજો. પરીક્ષામાં એમાંથી પ્રશ્નોના જવાબ તમારે પાકા કરવાના રહેશે. બરાબર છે? એટલે વ્યવસ્થિત પાકું કરતા રહેજો. સ્વાધ્યાય પોથી વ્યવસ્થિત ઉતારજો. એમાંથી પ્રશ્નોના જવાબ, એક એક વાક્યના ખાલી જગ્યા, જે પણ વસ્તુ છે બધું જ પાકું કરવાનું રહેશે. પરીક્ષામાં એમાંથી બધું પૂછાશે એટલે સુંદર અક્ષરે સ્વાધ્યાય પોથી ઉતારવાની છે. અસ્તુ.